વડોદરામાંથી કે જ્યાં ચાંદીપુરા વાયરસનો કેર યથાવત છે। વડોદરામાં વધુ 2 બાળકોના શંકાસ્પદ વાયરસ ચાંદીપુરાથી મોત થયા। સયાજી હોસ્પિટલમાં બંને બાળકો સારવાર લઈ રહ્યા હતા। પંચમહાલા ગોગંબાના 2 વર્ષીય બાળકનું મોત થયું છે। પંચમહાલા કોટાલી ગામના 10 વર્ષીય બાળકીનું મોત થયું હોવાની વિગત છે। બંને મૃતક બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। સયાજી હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 21 બાળકોના સારવાર દરમિયાન મોત થયા। છેલ્લા 24 કલાકમાં વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયું હોવાની પણ વિગતો છે। આ સયાજી હોસ્પિટલમાં 9 બાળકો સારવાર હેઠળ છે। हमारा संवाददाता प्रशांत વધુ વિગતો આપી રહ્યા છે। પ્રશાંત, પૂરી વિગત। બિલકુલ થી વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કહેર યથાવત છે અને વડોદરા શહેરની જે એસએસજી હોસ્પિટલ છે તેમાં બી સારવાર લઈ રહેલા ચાંદીપુરા શંકાસ્પદ વાયરસના સારવાર લઈ રહેલા 2 બાળકોના મોત થયા છે। અત્યાર સુધી જોવા જઈએ તો કુલ 21 બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયા છે। ત્યારે હાલ વડોદરા સયાજી હોસ્પિટલ છે તેમાં 9 બાળકો હાલ સારવાર હેઠળ છે અને ગત રોજ વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું છે। જ્યારે વાત કરવામાં આવે તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 વર્ષના એક બાળક જે ધોધંબાનો હતો પંચમહાલનો, તેનું મોત થયું છે। અગાઉ પણ પંચમહાલનો એક બાળક હતો, તેનું પણ મોત થયું હતું ચાંદીપુરા સંક્રમણ વાયરસને લઈને। જો કે આ બંને બાળકના મોત ચાંદીપુરા વાયરસના લીધે થયા છે કે નથી થયા એનો હજુ રિપોર્ટ આવવાનો બાકી છે। એના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। બિલકુલ, તો વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કેર જોવા મળી રહ્યો છે ને વધુ 2 બાળકોના શંકાસ્પદ વાયરસથી મોત થયા છે।